જય માતાજી મિત્રો, જય વિહોતમાં। તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે એવો જબરજસ્ત વિડીયો લઈને આવી છું કે જે તમારા ખરતા વાળની સમસ્યા હોય, તમે ગમે એવા મોંઘા તેલ નાખ્યા હોય, તમે ગમે એવા મોંઘા શેમ્પૂ નાખ્યા હોય, પણ આજે હું તમારા માટે એવો જબરજસ્ત સ્ટીકવાળો વિડીયો લઈને આવીશું। પણ એના માટે તમારે મારો વિડીયો પૂરેપૂરો જોવો પડશે, વિડીયોમાં બને રહેવું પડશે। વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો તો તમને ખબર પડશે કે એક પણ રૂપિયાના ખર્ચા વગર આજે તમારા માટે હું એવી મસ્ત રેમેડી લઈને આવી છું। તો તમે 3 જ દિવસ જો આનો ઇસ્તેમાલ કરી દીધો ને તો એટલા તેજીથી તમારા વાળ વધવા તો વધશે ને કે તમારા 3 દિવસમાં તો 1 ફૂટ જેટલા વાળ વધી જશે અને તમારા વાળ એટલા બધા ગ્રો થવા મળશે, એટલા કાળા થશે, એકદમ સિલ્કી અને એકદમ ચમત્કાર। તો મિત્રો ચાલો મારી સાથે વિડીયોમાં તમે બન્યા રહો કે આપણે જે વસ્તુ બનાવવાની છે શેનાથી બનાવવાની છે। તો અહીંયા લઈ લીધી છે મેં ડુંગળી। આ એક ડુંગળીમાં માત્ર 2 વસ્તુ તમારે એવી મિલાવવાની છે કે આ ડુંગળીથી તમારા વાળ એટલી તેજીથી વધવા મળશે કે આજુબાજુ વાળો પણ તમને પૂછવા આવશે કે તે આટલો મોંઘો તેલ નાખ્યો તો, શેમ્પૂ નાખ્યો તો વાળ ના વધ્યા, પણ એવી તો તે કઈ વસ્તુ નાખી દીધી તો તારા 3 દિવસમાં આટલા બધા વાળ વધી ગયા। તો એના માટે તમે વિડીયો પૂરેપૂરો જુઓ, વિડીયોમાં બન્યા રહો। તો આજે હું તમને સરસ તમારા માટે આ ડુંગળીથી એવો પેસ્ટ બનાવવાનો છે એ પણ હું તમને બતાવું। એને બનાવીને કેટલી વાર તમારે ઇસ્તેમાલ કરવાનો છે, કેટલા દિવસ નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો રૂમાલ તો લાઈટ નહીં ને, તો તમારે આવી ફ્રેશ ડુંગળી લઈ લેવાની છે ને એ ડુંગળીને આપણે છોલી નાખવાની છે। જો તમારા વાળ વધારે હોય તો તમે ડુંગળીની માત્ર વધારે પણ લઈ શકો છો, 2 ડુંગળી પણ તમે લઈ શકો છો। મારે એકલા માટે આજે બનાવવાનું છે એટલે મેં અહીંયા 1 ડુંગળીનો ઇસ્તેમાલ કરીશ। તમારે પણ ડુંગળી આવી સરસ રીતે છોલી લેવાની અને ઉપરથી એના છોડા કાઢી લેવાના છે અને આ ડુંગળીને આપણે છોલી નાખીશું। હવે આનું શું કરવાનું છે કે તમારી ત્યાં આવી છીણી હોય તો એ લઈ શકો છો, ના હોય તો આના કકડા કરીને તમે મિક્સરમાં પણ રસ કાઢી શકો છો। તો આપણે આવી રીતે ડુંગળીને છીણી લેવાની છે, આખી ડુંગળીને આપણે થોડી વારે છીણી લેવાની છે। બધી ડુંગળી તમારે કદ્દુકસ કરી લેવાની છે અને પછી ડુંગળી છીણાઈ જાય એટલે તમારે શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। આજે તમારા પૈસા જે તમે અત્યાર સુધી તેલમાં શેમ્પામાં પૈસા નાખ્યા હશે, પૈસા બરબાદ કર્યા હશે, પણ આજે આ વિડીયો તમે જોશો ને તો તમારા અત્યાર સુધીના પૈસા બરબાદ થયા હશે ને એ બધા જ જોઈ લો। સરસ મજાની આપણી ડુંગળી છીણાઈ ગઈ છે। તો હવે તમારે શું કરવાનું છે, આવી રીતે એક કોટનનું કાપડ હોય કે તમારી કને ગળણી હોય એ લઈ લેવાની છે અને જે આપણે ડુંગળી છીણી હતી ને એ આની અંદર નાખી દેવાની છે અને પછી તમારે આવી રીતે ડુંગળીનો રસ કાઢી દેવાનો છે। જોઈ સરસ મજા દબાઈ અને તમારે ડુંગળીનો રસ કાઢી લેવાનો છે। તો આપણો સરસ મજાનો ડુંગળીનો રસ કાઢીને આપણે તૈયાર કરી દીધો છે, પણ આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। જો આ ડુંગળીનો રસ અને એની અંદર 2 વસ્તુ મિલાવવાની છે એનો પેસ્ટ બનાવીને જો તમે તમારા માથામાં નાખી દીધો તો અત્યાર સુધીના તમારા પૈસાનું પાણી થયું છે ને એ હવે બચી જશે અને તમને આ નાખવાથી માથામાં બાલમાં નકરો ફાયદો થશે ને એટલા તેજીથી તમારા વાળ વધવા મળશે ને કે તમે પણ વિચારવા મળશો કે અત્યાર સુધી જો આ બનાવીને નાખ્યું હોત ને તો તેલમાં શેમ્પાના પૈસા નાખ્યા ને તમારા બચી જાત। તો હવે આની અંદર આપણે શું નાખવાનું છે, અહીંયા મેં લઈ લીધું છે ગુલાબજન। જોઈ લો, તમે કોઈ પણ કંપનીનું ગુલાબજન લઈ શકો છો। તો આપણે અહીંયા ગુલાબજન લીધું છે એ આપણે આની અંદર નાખી દેવાનું છે। જોઈ લો, 1 ચમચી ભરી લેવાની તમારે અને આની અંદર નાખી દેવાની છે। તમારે જે ડુંગળીનો રસ અને જે આપણે ગુલાબજન નાખ્યું છે એનો બરાબર મિક્સ કરી દેવાની છે જેથી એ 2 એક મિશ્રણ થઈ જાય ને એકબીજાની સાથે ગુલી જાય એવી રીતે આપણે બરાબર હલાવી દેવાનું છે અને 2 આમ હલાવતું જવાનું। જોઈ લો, તમે ગુલાબજન નાખ્યું ને એટલે આપણા જે ડુંગળીનો રસ હતો ને એકદમ જાડો થઈ ગયો છે। હવે આની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું, પણ વિડીયો પૂરેપૂરો જુઓ ને તમે કયા ગામથી વિડીયો જુઓ છો, કયા શહેરથી જુઓ છો એ કોમેન્ટમાં લખી જણાવજો તો તમને થેન્ક યુ કહી શકું। તો આપણે સરસ મજાનો આજે પેસ્ટ બનાવવાનો છે। જો તમારા સફેદ વાળ આવતા હશે ને તો આ પાણી નાખવાથી તમારા સફેદ વાળ પણ અટકી જશે ને એ પણ જળ મૂળમાંથી કાળા આવશે। જો તમારા બાલ રૂખા સૂખા રહેતા હોય અને એકદમ તમે ગમે એટલું માથામાં તેલ નાખતા હોય તો એ તમારા 1 કલાક 2 કલાકમાં બાલ જો કોરા થઈ જતા હોય ને અને માથામાં બહુ જ ગરમી હોય ને તો આ તમે પાણી નાખશો ને તો એનાથી તમારા માથાનો પ્રોશન મળશે અને તમારા વાળ એકદમ તેજીથી એકદમ ઉગવા મળશે અને એટલા લાંબા થશે, એટલા મજબૂત થઈ જશે ને તો તમને આજુબાજુવાળો પૂછે કે જે તે નુસ્ખો કર્યો ને એ અમને પણ બતાય તો અમે પણ આવું બનાવી નાખીએ તો અમારા પણ વાળ વધી જાય। હવે આપણે આની અંદર નાખવાની છે ત્રીજી વસ્તુ એ છે નારિયેળનું તેલ।
તો તમારે એની અંદર નારિયેળનું તેલ નાખી દેવાનું કે નારિયેળનું તેલ તમે નાખો છો તો એનાથી તમે વાળ ધોઈ નાખો ને એટલે એને પછી વાળ ધોયા પછી તમારા વાળ તમે કોરા કરશો ને એટલે એક વાળ તમારે ગણી લેવાના, એટલા એકદમ છૂટા તમારા વાળ થઈ જશે અને એકદમ સિલ્કી અને શાઇની અને ચમકદાર તમારા વાળ બની જશે. તો જોઈ લે આપણું સરસ મજાનું ડુંગળીનો જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. આપણે આની અંદર ડુંગળીમાં 2 વસ્તુ મિલાઈ, ગુલાબજળ અને નારિયેળનું તેલ, એટલું સરસ મજાનો આપણો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. અને આને તમારે નાખવાનું છે કેવી રીતે કે જો તમારે આછા વાળ હોય, જો કોસ્કો ફેરવવાના પણ બાલ ના હોય, એની ઉપર બિલકુલ તમારે બાલ ના હોય તો શું કરવાનું છે કે માથામાં માનો કે બાલ નથી અહીંયા અને તમે એની પર લગાવીને તમારે આવી રીતે માલિશ કરવાની છે. કે તમારા માથામાં વાળ ના હોય ને તો આવી રીતે તમારે જ્યાં ટકલું હોય ને અહીંયા આવી રીતે તમારે માલિશ કરવાનું છે. આછા વાળ હોય આપણે આને બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે. આનો ઇસ્તેમાલ કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં કે આ પાણી બનાવીને તમારે સતત 3 દિવસ માથામાં નાખવાનું છે. જો માથામાં કોસ્કો ફેરવવાના બાલ નહીં હોય ને જો આ પાણી તમે લગાતાર 3 દિવસ નાખી દીધું ને તો તમારા માથામાં બાલનું જંગલ થઈ જશે ને એટલા તેજીથી તમારા વાળ ઉગી જશે. અને જો તમારા આછા હોય અહીંયા તમારા માથામાં ભરવાનું છે પણ આને લગાતાર 3 દિવસ તમારે લગાવવાનું છે. જો 3 દિવસમાં તમને ફરક પડી જશે, તમારા વાળ આછા હશે, લોબા ના થતા હોય, વાળ વધતા ના હોય ને એમાં પણ તમને મદદરૂપ બનશે, તેજીથી તમારા વાળ વધવા મળશે. અને જો તમારા સફેદ વાળ આવતા હશે ને એ પણ આ પાણી અટકાઈ જશે ને જડ મૂળમાંથી કારાબાલ આવવાનું ચાલુ થઈ જશે. તો આ પાણીનો ઇસ્તેમાલ તમારે લગાતાર 3 વાર કરવાનો છે અને અઠવાડિયામાં 2 વાર, તો પણ 3 દિવસ તમારા પાણી લગાવવાનું છે અને અઠવાડિયામાં 2 વારનો ઇસ્તેમાલ કરવાનો છે. ગમે એવી તમારા વાળની સમસ્યા હશે ને એમાંથી તમને રાહત મળશે. ખરતા વાળ હશે એમાં તમને છુટકારો મળશે, તમારા સફેદ વાળ હશે એ પણ કાળા થઈ જશે. તો આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો કે મેં તમને અહીંયા હાથ ઉપર લગાવીને બતાવું કે જે તમારા માથામાં હાવ ટકલું થઈ ગયું હોય ને અહીંયા તમારે મેં જેમને હથેળીમાં બતાવી એવી રીતે તમારા ટકલા પર તમારે ઘસવાનું છે. અને જો લેડીઝને આછા બાલ આવતા હોય ને તો તમારે શું કરવાનું છે કે તમે એક ટોટીમાં ભરી લો કે સ્પ્રેમાં ભરી લો, ના હોય ને તો તમે કોટનના એનાથી પણ આવી રીતે તમારે માથામાં ભરવાનું છે. જોઈ લો આવી રીતે આખા માથામાં તમારે ભરતું જવાનું છે. તમારો એક પણ બાલ કોરો ના રહેવો જોઈએ. કે તમારા વાળ જો વધારે હોય, પાતળા હોય ને ના વધતા હોય તમે વધારે માત્રામાં બનાવો તો તમારા આખા માથામાં આવી રીતે પાણી ભરી દેવાનું છે. અને આનાથી અતિ ઉત્તમ શું છે કે તમે જો રાત્રે લગાવશો, રાત્રે લગાવી અને માથા પર કપડું બાંધીને આખી રાત સૂઈ જશો ને તો એનાથી તો તમને ડબલ ફરક પડી જશે. તો રાત્રે લગાવવાથી અતિ ઉત્તમ છે. દિવસે પણ તમે લગાવો છો પણ દિવસે તમારે કામ કરવાનું હોય, માથામાં ધૂળ ઉડે કે માટી ઉડે એનાથી તમને જે ડેન્ડ્રોફ છે એ રહેવાની સમસ્યા વધારે રહેશે. પણ રાતે લગાવવાનો આગ્રહ રાખજો. એકદમ તમારા 3 દિવસમાં તેજીથી બાલ ઉગવા મળશે અને તમને કોઈ પણ બાલની સમસ્યા છે એમાં તમને રાહત મળશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તમે કયા ગામથી ને કયા શહેરથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં લખી જણાવજો. આગલો વિડીયો હું કયા સ્ટેપ પર બનાવું એ તમે કોમેન્ટ કરજો. અને મારો વિડીયો તમને સારો લાગતો હોય તો મારા વિડીયોને એક લાઇક કરતા જજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય વિહોતમાં. બાય બાય.